હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ન્યાય નામાંકન રેલીમાં સંબોધન કરી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં 23 બારડોલી લોકસભાના ઇન્ડિયા ગઠબંધન વતી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહભાઈ ચૌધરીએ તાપીમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનો ઉમેદવારી પત્ર ભરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। એક સમય કોંગ્રેસનો ગઢ ગણાતી 23 બારડોલી લોકસભા પાછલા બે ટર્મથી ભાજપના ફાળે જઈ રહી છે, પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી આ બેઠક પરથી યુવા આદિવાસી નેતા સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતારી અનેક સમીકરણો બદલી નાખ્યા છે। ત્યારે આજ રોજ 23 બારડોલી લોકસભા ઇન્ડિયા ગઠબંધન વતી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી ટૂંક સમયમાં વ્યારા કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું। નામાંકન દાખલ કરતા પહેલા પરિવારના વડીલોએ વિજય તિલક કર્યો હતો અને એમની બે નાની દીકરીઓએ મોઢું મીઠું કરાવ્યું હતું। વડીલોના આશીર્વાદ લઈ કોંગ્રેસના ઉમેદવાર ઘરેથી ફોર્મ ભરવા નીકળ્યા હતા। વ્યારાના મિશન આંખેથી કોંગ્રેસ ન્યાય નામાંકન રેલીને સંબોધન કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો સાથે રેલી સ્વરૂપે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ જિલ્લા સેવા સદન ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું। નોંધવું રહ્યું કે તેમના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા અમરસિંહ ઝેડ ચૌધરીએ ફોર્મ ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરવાની રેલીમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને જોઈ નેતાઓનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો હતો, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જાહેર જનસભાને સંબોધતા કોંગ્રેસના નેતાઓએ મણિપુરની ઘટનામાં થયેલ અત્યાચાર, આદિવાસી સમાજ સાથે થઈ રહેલા ભેદભાવ, વધી રહેલ મોંઘવારી અને કોઈને કોઈ પ્રકારનું ષડયંત્ર કરી આદિવાસીઓની જમીન હડપી લેવાનું જે સરકારનું કાવતરું જેવા મુદ્દાઓને યાદ કરી કોંગ્રેસને મત આપવા અને જંગી બહુમતીથી વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી। સાથે 23 બારડોલી લોકસભાની સાથે જ કેન્દ્રમાં ભવ્ય વિજય મેળવી ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચવાનો દાવો કર્યો હતો। ત્યારે ચૂંટણીની આ રસાકસીની જંગ આવનાર દિવસોમાં વધુ રોચક થાય તેવી પૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે। ચેનલ સાથે વાતચીત કરતા ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કઈ રીતે પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ। રિપોર્ટર મિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। આજે બારડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ અને ગઠબંધનનો ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે। ખૂબ સારો સમગ્ર પ્રજાનો પ્રેમ આવકાર મળ્યો છે અને આ ચૂંટણીમાં અમે ચોક્કસ સારું પરિણામ લાવીશું અમને આશા છે। આજે જંગી જનમેદની ઉમટી છે એ જોઈને આપને શું લાગી રહ્યું છે આવનારા સમયના પરિણામો? આટલી મેદની અને આટલા લોકોનો પ્રેમ, મતદારોનો પ્રેમ જોઈ મને લાગે છે કે આ વખતે પરિવર્તન ચોક્કસ થશે અને અમે સારું પરિણામ મળશે। સિદ્ધાર્થભાઈ, યુવા ઉમેદવાર તરીકે આપના કયા મુદ્દાઓ એવા છે કે તાપી જિલ્લાના લોકોને વધુ સ્પર્શતા હોય અને આ સમગ્ર સીટને વધુ સ્પર્શતા હોય? ખાસ કરીને તાપી જિલ્લામાં અમારી જમીનો જે રીતે સસ્તા ભાવે લઈ અને જુદા જુદા પ્રોજેક્ટોના નામે લઈ લેવામાં આવે છે એ એક અમારો સેન્સિટિવ મુદ્દો છે। સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની સુવિધા જે રીતે બગડી રહી છે જોતા આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે રહીશું। યુવાઓ માટે તમારો શું સંદેશ છે? કે યુવાનો માટે મારો એક જ સંદેશ છે કે આ આર્યા પાની લડાઈ છે, યુવાનોના ભવિષ્યની લડાઈ છે, ખેડૂતોના ભવિષ્યની લડાઈ છે, તમામ ભારત દેશના નાગરિકોની બંધારણીય હકોની લડાઈ છે અને એનામાં સૌ યુવાનો સાથે મળી અને આ ગઠબંધનના ઉમેદવાર તરીકે સૌ સહકાર આપે એવી સૌને વિનંતી। જી, ધન્યવાદ।